રો મટીરિયલ ઝડપાયું છે। એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ થઈ શકે છે મોટી કાર્યવાહી। ગુજરાતની અંદર વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે। આ વખતે ડ્રગ્સનું રો મટીરિયલ્સ એમડી ડ્રગ્સનું રો મટીરિયલ્સ ઝડપાયું છે। એની કિંમત કરોડોની આંકવામાં આવી રહી છે। એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મોટી કાર્યવાહી થઈ શકે છે। કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સનું મટીરિયલ્સ હાલમાં ભરૂચના દહેજમાંથી દરોડા પડ્યા છે। એમાં હાલમાં કરોડો રૂપિયાનું જે એમડી ડ્રગ્સ છે એનું રો મટીરિયલ્સ ઝડપાયું છે। દહેજના જોલવા ખાતે આવેલ અલાયન્સ ફાર્મા કંપનીમાં ગઈકાલે એટીએસ અને એસઓજી ભરૂચ એસઓજી દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા। આ સંયુક્ત દરોડા એનડીપીએસ એક્ટ હેઠળ આવતી પ્રતિબંધિત વસ્તુઓના કારણે પાડવામાં આવ્યા હતા। પ્રતિબંધિત રો મટીરિયલ આ કંપનીમાંથી ઝડપાયું છે અને એનડીપીએસ એક્ટ હેઠળ તે આવે છે। એમ કહેવાય છે કે કરોડો રૂપિયાનો મુદ્દામાલ અહીંથી પોલીસે ભરૂચ પોલીસ એસઓજીએ અને એટીએસે જપ્ત કર્યો છે। ત્યારે ચોક્કસથી અગાઉ પણ પાનોલી ખાતેથી પણ આ જ રીતે હજારો કરોડનું એમ કહેવાય કે ડ્રગ્સ પકડાયું હતું, ડ્રગ્સનું રો મટીરિયલ પકડાયું હતું। ત્યારે ચોક્કસથી આપણે આજે અત્યારે ઉભા છે દહેજના જોલવા ખાતે આવેલી અલાયન્સ ફાર્મા કંપનીના ગેટ ઉપર અને અંદર પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે શંકાના દાયરામાં છે। તમામ જે મટીરિયલ છે તે એફએસએલ પર મોકલવામાં આવ્યું છે અને ત્યારબાદ જ નક્કી થશે કે આ મટીરિયલ કયું છે, પરંતુ તે મટીરિયલ ચોક્કસથી શંકાના દાયરામાં આવે છે અને પ્રતિબંધિત એનડીપીએસ એક્ટ હેઠળ જે પ્રતિબંધિત વસ્તુઓ આવે છે, જે પદાર્થ આવે છે તેમાંનું એક પદાર્થ એટીએસ અને એસઓજી ભરૂચ પોલીસને મળી આવ્યો છે। ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ।